નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે બે મહત્વના પાસા કે જે કેવા રહ્યા 2024 માટે. અને બે મહત્વપૂર્ણ હું એટલા માટે અત્યારે હાલ તો કહું છું કારણ કે એ બંને જે અત્યારે હાલ તો જે બાબતો છે એ બંને બહુ મહત્વની હોય છે. દરેક લોકો નજર તેની ઉપર સૌથી વધારે હોય, અન્ય કોઈ મુદ્દા ઉપર તો હોય, પણ તેની સાથે બે બહુ મહત્વના મુદ્દાઓ દરેકના મુખે ચર્ચાતા હોય, અને તે છે એક રાજકારણ અને બીજું રમતગમત. રાજકારણ એટલે શું? એકદમ આમ નોર્મલ વર્ડ્સમાં કહીએ તો મોદી અમિત શાહે શું કર્યું, રાહુલ ગાંધીએ શું કર્યું, એ જ બધી બાબતો ચર્ચાતી હોય. રમતગમતમાં ક્રિકેટમાં સૌથી પહેલાં તો શું થયું, અને હવે તો દરેક લોકોને જે પ્રમાણે રમતગમત પ્રત્યે ઉત્સાહ વધ્યો છે, ઓલિમ્પિકમાં શું થયું, પેરાલિમ્પિકમાં શું થયું, ચેસમાં શું થયું, ટેનિસમાં શું થયું, બધું જ જાણવાનો એક પ્રયત્ન દરેક લોકો કરતા હોય છે. અને એટલા માટે આ બંનેને અત્યારે તો મહત્ત્વના પાસા કહેવાતા હોય છે. રાજકારણ તો એમ કહેવાય કે બહુ બહોળા પ્રમાણમાં હોય છે, રમતગમતમાં બહુ બહોળા પ્રમાણમાં અત્યારે જોવા મળતું હોય છે. પણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બે થી ત્રણ જે બહુ મહત્ત્વની ઘટનાઓ કઈ છે 2024ની દ્રષ્ટિએ, અને ક્યાં કોનું કેવા પ્રકારનું પરફોર્મન્સ હતું તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે. બંને મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે, અને જયવંતભાઈ આપનું પણ સ્વાગત છે. જયવંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જયવંતભાઈ, 2024ના વર્ષની વાત કરીએ છીએ, રાજકારણની દ્રષ્ટિએ વાત કરીએ છીએ. રાજકારણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણું બધું હતું જયવંતભાઈ. જે રામ મંદિરથી જે શરૂઆત કરી અને તેની સાથે જે પ્રિયંકા ગાંધીની જે એન્ટ્રી જે સંસદમાં જોવા મળી ત્યાં સુધીની ઘણી મહત્ત્વની ચર્ચાઓ છે. આંબેડકર પર જે પ્રમાણે વિવાદ પણ જે જોવા મળ્યો, આંબેડકરજીના નામ પર અત્યારે તો કેમ આ પ્રકારની જે તમે ટિપ્પણી આપો છો તેને લઈને પણ ઘણા બધા વાદ વિવાદ જોવા મળ્યા. તો અત્યાર સુધીનું 2024ના વર્ષની તો વાત કરીએ તો સૌથી પહેલાં ભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતની દ્રષ્ટિએ કઈ મહત્ત્વની અત્યારે તો ઘટનાઓ જોવા મળી? સૌ પ્રથમ તો આપણા દર્શકોને ઈશુના નવા વર્ષની શુભકામનાઓ, ઈસવીસનની. આપણે ત્યાં ભારતમાં આમ તો 3 વર્ષ મુખ્યત્વે નવા વર્ષ તરીકે ઉજવાય છે. અલગ અલગ પ્રદેશમાં જુદી વાત છે, પણ ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ગુજરાતમાં દિવાળી પછીનું વર્ષ છે, એટલે દિવસ છે નવા વર્ષ તરીકે ઉજવાય છે. પછી આ ડિસેમ્બર પૂરો થાય અને જાન્યુઆરી શરૂ થાય એટલે એ પણ ઉજવાય છે. અને ચૈત્ર મહિનામાં ચૈત્ર સુદ એકમ પ્રતિપદા એ પણ વર્ષ તરીકે ઉજવાય છે. મને એક કવિતા કહેવાનું મન થાય છે જે આજના પ્રસંગને અનુરૂપ છે યજ્ઞભાઈ, કારણ કે આપણે રાજકારણની ચર્ચા કરીએ ત્યારે આ કવિતા એકદમ મન બેસતી ડોક્ટર મહાશ્વેતા ચતુર્વેદીની છે. કુછ ન નયા હૈ પાયા, નયા વર્ષ હૈ આયા, હત્યા લૂટ डकैती हिंसा वही सभी गाथाएं, वही तीव्रता से चलती है सब अपराध कथाएं, वही ब्लास्ट और वही धमाके जसका तस है लाया, नया વર્ષ है आया, चलता है पहले के जैसा नारी का उत्पीड़न. આપણે જોઈએ છીએ આ બધું બની જ રહ્યું છે. હમણાં જે આપણે ત્યાં ગુજરાતમાં પણ ઝઘડિયામાં બન્યું. वही हवस के मिले भेड़िए, वही आपसी टूटन, नाम नहीं लेता छटने का, वही कुहासा छाया, નયા વર્ષ હે આયા. હવે જો તમે આ કટાક્ષ છે સમજવા જેવો છે. નાદિર અહમદ શાહ અબ્દાલી ચંગેઝી વે ચહેરે, નિકલ ચુકે ઇનસે ભી આગે, વહી આજ કે ગહેરે, સત્તા ચાહે બદલી ચરિત વહી મુસ્કાયા, બની नायिका ये गांधी पीछे छूटे गांधी, इस रिमिक्सवाद के युग में कम कपड़ों की आंधी, उपदेशों से अधिक कर्म ने इनको खूब लुभाया, नया वर्ष है आया, वही अपंग व्यवस्थाएं सब, वही विवश है शासन, अन्न मोहमय सुविधा भोगी, वही प्रबल दुशासन, पुण्य समन मुरझाया, विकसित पाप सुहाया, नया વર્ષ હે આયા. આમાં ઘણું બધું આવી જાય છે. આપણે વીતેલા વર્ષની સારી વાત કરીએ, ખરાબ વાત કરીએ ત્યારે રાજકારણમાં મને લાગે છે કે 2024ની સૌથી મોટી ઘટના હોય તો એ નરેન્દ્ર મોદીનું ફરીથી ત્રીજી વાર ચૂંટવું એ ભારતના ઇતિહાસમાં તો બહુ મોટી ઘટના જ છે, કારણ કે નહેરુ ત્રીજી વાર ચૂંટાયા હતા. પરંતુ તે વખતે એની સ્થિતિ જુદી હતી. વિપક્ષો એટલા પ્રબળ નહોતા, વિપક્ષો સશક્ત નહોતા, ભેગા નહોતા, સાથોસાથ મીડિયા એટલું પ્રભાવી નહોતું જેટલું આજની સંખ્યામાં છે. આજે સોશિયલ મીડિયા પણ એટલું જ છે.
અને એમાંય ખાસ કરીને જ્યારે અમેરિકાના ડીપ સ્ટેટની જ્યારે વાત કરીએ છીએ, જ્યારે બાંગ્લાદેશમાં આખો ઉથલાવી દીધું શાસન, શ્રીલંકામાં એ થયું, નેપાળમાં વારે ઘડીએ થાય છે, તો એના કારણે એની સામે ત્રીજી વાર ચૂંટાવું બહુ મોટી વાત છે. અને એટલા માટે જ બેઠકો ઘટી એટલે એ પણ ચર્ચા થઈ, અને બહુ મને લાગે છે કે બેલેન્સ ચુકાદો જનતાએ આપ્યો, કારણ કે એ જે બેઠકો ઘટી એના કારણે ભાજપનો પણ ઘમંડ તૂટ્યો, અને એના કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે હવે પહેલાની જેમ મેં કરતા હતા એ પેલું નથી થતું. તો એ એક બહુ મોટી વાત છે. અને એની સાથોસાથ એ પછી મહારાષ્ટ્રમાં એમ કે લાગતું હતું કે હવે મોદી ગયા, પરંતુ મહારાષ્ટ્રમાં જે પ્રકારે ચૂંટણી થઈ અને એમાં પણ વોટ જિહાદની વાત થઈ, પરંતુ જે બાંગ્લાદેશમાં ઘટનાઓ બની, હિન્દુ વિરોધી હિંસા થઈ, એના કારણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એના સાથી પક્ષોની જ્વલંત જીત થઈ. અને ઝારખંડમાં ભલે જીત ન થઈ, પરંતુ ઝારખંડમાં પણ ભાજપને જે પેલું હેમંત સોરેન એને પકડ્યા હતા, તો એની સહાનુભૂતિની લહેર છે એ એમના તરફેણમાં ગઈ, વિપક્ષના તરફેણમાં. એટલે તમે જો કે જનતા છે બધી જ જગ્યાએ બધાને રાજી રાખે. જમ્મુ કાશ્મીરમાં એનસીપી ને સોરી નેશનલ કોન્ફરન્સને રાજી રાખી દીધા, ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસને રાજી રાખી દીધા. તો અહીંયા મહારાષ્ટ્રમાં ભાજપને જ્વલંત વિજય, કોઈ કલ્પના નહોતો એટલો મોટો વિજય મળ્યો. અને તમે કીધું એમ કે પ્રિયંકા ગાંધી વાડ્રા એટલે ગાંધી પરિવારના વધુ એક સભ્ય એનું સંસદમાં આગમન થયું, અને એ જે આખી વાત છે એમણે પોતે ભાષણ આપ્યું, પણ ભાષણમાં પોતાની જે હિમાચલ પ્રદેશની સરકાર છે એના વિરુદ્ધ એ બોલી ગયા. એટલે આ છબરડા જો થતા હોય છે, એવું નથી કે બીજા કોઈથી નથી થતા, પરંતુ એકંદરે એમનું ભાષણ છે એ લોકોને ગમ્યું. રાહુલ ગાંધી થી પણ સારું ભાષણ છે એવું કહેવામાં આવ્યું. અને સાથોસાથ સંસદમાં જે આપણે આ વર્ષે ધક્કામુક્કીના દ્રશ્યો, આપણને ખબર નથી એક્ઝેક્ટ શું થયું હતું, પરંતુ એ પછી જેમ રાજીવ ગાંધીએ 1984માં શીખ નરસંહાર પછી એવું કહ્યું હતું કે બડા પેડ ગિરતા હૈ તો ધરતી હિલતી હૈ, એ પ્રકારે એમણે તબિયત પૂછવાના બદલે એમણે એવું કહ્યું કે એસા તો હોતા રહેતા હૈ. તો એ વસ્તુ છે એ બહુ દુઃખદ રહી. અને સાથોસાથ સંસદમાં અમિત શાહ બોલ્યા એની 12 સેકન્ડની ક્લિપ એડિટ કરીને ચલાવવામાં આવી બાબા સાહેબ વિશે. તો આ છે ઊંધું એટલા માટે પડ્યું કોંગ્રેસને કે એમાંથી કોંગ્રેસની જે આંબેડકર વિરોધી માનસિકતા છે વધુ ઉગ્ર રીતે બહાર આવી ગઈ. અને મને લાગે છે કે જે રીતે ચૂંટણીમાં ભાજપ છે એની સામે અમિત શાહની જ વાતને એઆઈની મદદથી કે જે કઈની મદદથી ફેરવવામાં આવી કે ભાઈ આ લોકો બંધારણમાંથી અનામત દૂર કરી દેશે, અને એની વિરુદ્ધ પણ ગઈ. તો આ વખતે ભાજપ છે એલર્ટ દેખાયો. પરંતુ સાથોસાથ આપણે ગુજરાતમાં જો વાત કરીએ તો ગુજરાતની અહીંયા સ્થિતિ છે ભાજપ માટે દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. એટલા માટે કારણ કે આપણે અન્ય અત્યારે તો કરીએ, પણ તેની સાથે જ મારે અશોકભાઈને પણ મારે એક પ્રશ્ન પૂછવો છે. અશોકભાઈ, 2024માં આમ તો ઘણી બધી રમતોમાં આપણે એમ કહેવાય ને કે ઘણી બધી બાબતો જોવા મળી હતી, પણ સૌથી પહેલી વાત અને સૌથી વધારે જે દરેક લોકો જોતા હોય તે ક્રિકેટની આ વખતની પરિસ્થિતિ કેવા પ્રકારની જોવા મળી, અને પ્લસ ટેનિસમાં પણ આ વખતે કેવા પ્રકારનું જે ઉતાર ચઢાવ જોવા મળ્યા. સૌથી પહેલા તો ક્રિકેટ માટે આ વર્ષ બહુ ગજબનું રહ્યું. ગજબનું એટલા માટે કે એક ખેલાડી પોતાની લોકપ્રિયતાની ચરમ સીમાઓ પર પહોંચે છે જ્યારે T20 વર્લ્ડ કપ જીતે છે. ગયા વખત જ્યારે વન ડે વર્લ્ડ કપ આપણે હાર્યા ત્યારે રોહિત શર્મા સાથે સિમ્પથી હતી. આ વખતે જે વર્લ્ડ કપ જીત્યા ત્યારે રોહિત શર્મા વોઝ રાઈટ ઓન ધ ટોપ, જેને કહી શકાય કે એકદમ જોરદાર રીતે એક ટોચ ઉપર આવી ગયો અને લોકપ્રિયતાની ચરમ સીમા પર આવી ગયો. આફ્ટર ધ થિંગ્સ આર ઓવર, અને ત્યાર પછી જે ટેસ્ટ મેચની અત્યારે જે શ્રેણી છે એ શ્રેણીમાં જે પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે એમાં ક્યાંક રોહિત શર્મા એટલો બધો હેટ થઈ રહ્યો છે કે હવે ક્યારે છોડશે એવી વાત થઈ. તમે જુઓ ક્રિકેટની લોકપ્રિયતાનો જુવાર કેવો આવે છે. થોડા વખત પહેલા આ જ ખેલાડીને લોકો ખભે ઉચકીને સરઘસ કાઢ્યું હતું. આજે એ ખેલાડી ક્યારે જાય છે એની રાહ જોવાય. એટલે સૌથી મહત્વની બાબત કહી શકાય તો વર્લ્ડ કપની જીત, અને એની સાથે સાથે સૌથી બીજી મહત્વની ઘટના
કે વ્હાઇટ બોલ ક્રિકેટને તિલાંજલિમાં ખાસ કરીને T20ની રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આપી. આ બે દિગ્ગજો એવા છે કે જે T20ની વાત આવે તો આ બે ખેલાડીઓનું નામ તમારે આગળ લેવું પડે એવા ખેલાડીઓ અહીંયાથી નિવૃત્ત થયા. ત્યાર પછી આપણે વર્લ્ડ કપ જીત્યા, બાંગ્લાદેશ અહીંયા આગળ આવ્યું, બાંગ્લાદેશ સામે આપણે શ્રેણી જીત્યા. ત્યાર પછી ન્યુઝીલેન્ડે 3 ટેસ્ટ મેચ ભારતમાં ઘર આંગણે હરાવી. આ એક જબરજસ્ત ધક્કો, ઘણા બધા વર્ષો પછી ભારતને આવો દિવસ જોવાનો આવ્યો અને એ પણ રોહિત શર્માની આગેવાનીમાં. તો ક્યાંક આ એક એની પડતી કહી શકાય કે તમે એમ કહો કે ભાઈ બાંગ્લાદેશ સામે જીત્યા પછી જે પ્રમાણે આમાં પરિસ્થિતિ થઈ, ત્યાર પછી જે રીતે આપણે ઓસ્ટ્રેલિયા ગયા, પહેલી મેચ જીત્યા, વાહ વાહ થઈ ગયું કે વાહ વાહ ભારત તો આ વખતે ઓસ્ટ્રેલિયાને કરી નાખ્યું. ત્યાર પછીની જે ઘટના બની એ ક્યાંક કોઈના ગળે ના ઉતરે એવું બની. એટલે અહીંયા કહી શકાય કે જે લોકપ્રિય ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા જે જબરજસ્ત સફળતા મેળવી, એ સફળતા પછીની જે નિષ્ફળતા છે એ નિષ્ફળતા પછી ક્યાંક આ ખેલાડીઓ ક્યારે ક્રિકેટ છોડે છે એની વાતો અત્યારે થઈ રહી છે. એટલે સૌથી મહત્વની ઘટના આ જ કહી શકાય કે કેટલું ક્રિકેટ પ્રવાહી છે, તમને ખભે પણ ઉંચકશે ને તમને નીચે પણ પટકી દેશે. આજે સોશિયલ મીડિયા પર આ બંને ખેલાડીઓની અઢળક ટીકા થાય. જે બંને ખેલાડીઓની વાહવા થતી હતી જ્યારે વર્લ્ડ કપ જીત્યા ત્યારે કે ભાઈ વિરાટ કોહલી વર્લ્ડ કપ જીતાડ્યો કારણ કે એને સૌથી વધારે રન માર્યા. અને હવે પરિસ્થિતિ જુઓ તો સૌથી મોટી ઘટના આ કહી શકાય T20ની જે એમણે નિવૃત્તિ લીધી એ કહી શકાય. ખાસ કરીને જે અંશુમન ગાયકવાડનું નિધન થયું એ પણ એક મહત્વની ઘટના કહી શકાય. તો ઓવરઓલ તમે જોવા જાઓ તો ક્રિકેટની ત્યાર પછી સાઉથ આફ્રિકા આપણે ગયા, યુવા ટીમ સાઉથ આફ્રિકા કે ક્યાં અજબ ગજબના રેકોર્ડ બનાવીને આવી, એ પણ ટીમે જોરદાર પ્રદર્શન કર્યું. તો અહીંયા આગળ જોવા જઈએ તો ક્રિકેટ માટે એક મિક્સ વર્ષ કહી શકાય. અને એટ ધ એન્ડ ઓફ ધ ક્રિકેટની વાત કરીએ છીએ તો હાર્દિક પંડ્યાને પણ ના ભૂલવું જોઈએ, કારણ કે આઈપીએલમાં જે પ્રમાણે ક્યાંક હુટિંગ થતું હતું ને પછી જે પ્રમાણે વર્લ્ડ કપમાં જે એમ કહે કે બહુ સારી એવી અત્યારે તો જે જોવા પણ મળી પરિસ્થિતિ, આપ તેને લઈને પણ શું કહેશો? સી બેઝિકલી ખેલાડી એક પર્ટિક્યુલર ટીમ માટે એની જે સૌથી વધારે ચર્ચાસ્પદ એટલા માટે બન્યો કે એક જગ્યાએથી કેપ્ટનશીપ છોડીને બીજી જગ્યાની કેપ્ટનશીપ લીધી અને પણ રોહિત શર્માને હટાવી. એટલે એ પરિસ્થિતિમાં હાર્દિક પંડ્યાનો જે ગ્રાફ હતો એ જબરજસ્ત નીચે પટકાયો. એ બહાર નીકળે તોય લોકો હુટિંગ કરવા લાગ્યા, એ કંઈ પણ એક્સરસાઇઝ બી કરે તો લોકો બીજા તરફ આવા નાટકો કરે છે. તો એટલું બધું એનું એની ફેમિલી લાઈફ હેઝ બીન ડિસ્ટર્બ. બટ લેટ મી ટેલ યુ, બધી ટીમોમાંથી બહાર થઈ ગયો. બટ અત્યારની પરિસ્થિતિમાં જે અત્યારે જે વિજય હજારે ટ્રોફી રમાઈ રહી છે તો ડોમેસ્ટિક ક્રિકેટ હી ઇઝ ડુઈંગ વેરી વેલ. અને એક વસ્તુ તો ચોક્કસ છે કે ખેલાડીમાં જે ક્ષમતા છે એ ક્ષમતા ચોક્કસ એને બહાર લાવશે. પૈસાની લાલચ કહી દો કે બાકીના કોઈ કારણોસર એ ત્યાંથી ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ ગયો, એ કદાચ ડિસિઝન કોઈને માફક આવ્યું નથી. પણ સમય જતા હાર્દિક પંડ્યા એક કે બે મોટા વિજય અપાવી દેશે એટલે મુંબઈ ઇન્ડિયન્સ માટે એ ભગવાન થઈ જશે. તો એક વસ્તુ ચોક્કસ છે કે અહીંયા આગળ તમારી લોકપ્રિયતા કે તમારી પડતી રહેતી નથી કાયમ માટે. એક જ વસ્તુ તમે જુઓ કે વર્લ્ડ કપ વખતે ખભે ઉચક્યો તો રોહિત શર્માને, અત્યારે એ જ લોકો બધા કહે છે કે આ નિવૃત્તિ કેમ નથી લેતો. તો આ ક્રિકેટ છે. એટલે હાર્દિક પંડ્યા માટે ગુડ સારી જે સિઝન આવી જશે, he will be back in the saddle. બિલકુલ સાચી વાત છે. અને જયવંતભાઈ, જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રાજકારણની દ્રષ્ટિએ? ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી એવી વાત છે કે મુખ્યપ્રધાન છે એ કોઈ લાંબુ ટકતા નથી. તો એ સંદર્ભમાં આપણે એ જોઈ રહ્યા છીએ કે ભૂપેન્દ્રભાઈ 3 વર્ષ પૂરા કર્યા છે એમ કેમ, અને મૃદુભાષીને મક્કમ કહેવાય છે. પરંતુ એક વાત એ પણ છે કે વચ્ચે એમને પણ એ હવે નિવૃત્ત થવાના છે અથવા તો છોડી દેશે આવી વાતો ઉડી હતી ને ભાજપે એમનું ખંડન કરવું પડેલું. તો આ પ્રકારનું એક રાજકારણ હવે થઈ ગયું છે કે ભાજપમાં ગુજરાતમાં અહીંયા છેલ્લા કેટલાક વર્ષથી પહેલા જે નરેન્દ્ર મોદી આવ્યા પહેલા એક અસ્થિરતાનો સમય જોવા મળતો હતો. એ પક્ષ અહીંયા ભાજપની જ સરકાર રહે છે પણ મુખ્યપ્રધાન છે એ કોઈ હજી સુધી 5 વર્ષ પૂરા નથી કરી શક્યા યોગી આદિત્યનાથની જેમ. અને એવા યોગી આદિત્યનાથ જેવા મુખ્યપ્રધાન પણ નથી મળ્યા અથવા તો નથી આપવામાં આવ્યા વોટ એવર. એ એક ભાજપના સમર્થકોમાં પણ એ ટીકાને પાત્ર બને છે કે ભાઈ યોગી કે હેમંત બિસ્વા શર્મા જે રીતનું રાજ ત્યાં કરે છે ને બુલડોઝરની કાર્યવાહી કરે છે, અલબત્ત અહીંયા ભૂપેન્દ્રભાઈએ કચ્છમાં ને દ્વારકા બાજુ બુલડોઝર કાર્યવાહી કરી છે. સુરતમાં પણ
આ જે થયું હતું ઘટના, તો એ પછી ત્વરિત પગલા લેવાયા હતા અને હર્ષ સંઘવી તો એવું કહે છે કે વરઘોડો કાઢવો જોઈએ. પણ જે પરિસ્થિતિ અમુક કાયદાને લગતી છે કે લવ જિહાદનો કાયદો છે તો ભૂલી જવાયો છે, એન્ટી રેડિકલ સેલનું વચન આપ્યું હતું એ ભૂલી જવાયું છે, અને સામે પક્ષે જંત્રીની વાતો આવ્યા રાખે છે, પણ બિલ્ડરો પણ એનાથી ખુશ નથી અથવા તો એમને પણ વાંધો છે ને લોકો છે અસમંજસમાં રહે છે કે શું થવાનું છે જંત્રીના કારણે. તો આ બધું છે અને સાથોસાથ નકલીનું એટલું બધું પકડાય છે. જોકે એમાં એ વાત હોય કે ખ્યાતિનો હોસ્પિટલ કાંડ હોય, એમાં જે વાત આવે છે કે યોજના તમે જાહેર કરો છો, પણ યોજનાનો જયારે આવી રીતે ગેરલાભ ઉઠાવે ત્યારે શું એ પછી કાર્યવાહી થાય છે, પણ એને એવી રીતે ન થાય એના માટે શું કરવાનું? તો એ બધા પ્રશ્નો ખૂબ જ છે. આજે શિક્ષણમાં જે ફેરફારો થયા રાખે છે, શિક્ષણની ફી, તો એ હજી પ્રશ્નો યથાવત જ છે. અને અહીંયા પણ આપણે હિન્દુવાદી સરકાર હોવા છતાં ક્રિસમસની ઉજવણી છે ફરજિયાત જે કરવામાં આવે છે, બાળકોની ઈચ્છા કે એના મા બાપની ઈચ્છા ન હોવા છતાં સ્કૂલોમાં કરવામાં આવે છે, અને સામે પક્ષે મકર સંક્રાંતિ જેવા તહેવારો હોય તો એનો વિરોધ કરવામાં આવે છે જીવદયાના નામે. તો ક્રિસમસ પર જે કરાય છે કે બકરી ઈદ ઉપર કરાય છે એનો કોઈ વિરોધ નથી થતો કે ભાઈ ત્યાં જીવદયા ક્યાં જાય છે. તો ગુજરાતના રાજકારણમાં બીજું વાત એ છે કે અહીંયા કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયું અથવા તો પાછું તૂટ્યું, અને બનાસકાંઠામાં જે ગેનીબેન ઠાકોર જીતતા હતા આ વખતે, એ પણ ભાજપે એમાં સફળતા મેળવી, જીત મેળવી. એટલે લોકસભામાં જે એક બેઠક ગેનીબેને પોતાની જે વ્યક્તિગત છાપ ઉપર, વ્યક્તિગત કામ ઉપર જીતી બતાવી હતી, એ ફરીથી એ પાછી ભાજપ પાસે ચાલી ગઈ. એટલે ભાજપને હવે એક વધુ બેઠક મળી ગઈ, 162 જેવી અભૂતપૂર્વ એમની વિક્રમ એમના નામે લખાઈ ગયો છે. અને સાથોસાથ અહીંયા કોઈ વિરોધ પક્ષ જેવું કઈ રહ્યું નથી એવું લગભગ લાગે છે, કારણ કે કોંગ્રેસમાં પણ શક્તિસિંહજી અત્યારે છે પક્ષના નેતા, પરંતુ સામે પક્ષે ભરતસિંહ એ પણ પોતાના જન્મદિવસની ઉજવણીમાં શક્તિ પ્રદર્શન કરે છે અને એક પ્રયત્ન કરે છે કે પોતાનો દબદબો પણ યથાવત રહે. તો કોંગ્રેસની અંદર જ આ સ્પષ્ટ તડા આપણે જોઈ શકીએ. જેને આપમાં તો અત્યારે ગોપાલ ઇટાલિયા જે જુજારુ નેતા ગણાતા હતા એ અત્યારે બહુ સક્રિય હોય એવું લાગતું નથી, અને ઈશુદાનભાઈ છે એ પણ એ પ્રયત્ન કરે છે, પરંતુ એ પોતે ડિબેટ ને બધું કરવામાં રોકાઈ ગયા છે. એટલે વિપક્ષનું જે એક જોર હોવું જોઈએ એ કોઈ જોર અત્યારે દેખાતું નથી. અને યજ્ઞભાઈ, આ સાથોસાથ આંતરરાષ્ટ્રીય રાજકારણની પણ આપણે બહુ મોટી ચર્ચા કરવી જોઈએ, કારણ કે બહુ મોટી ઘટના અમેરિકામાં બની. અમેરિકામાં કોઈ નેતા હારી ગયા હોય અને જયવંતભાઈ, આના પછીમાં તરત તો વાત કરીએ, પણ એની વચ્ચે હું એક બાબત પર અશોકભાઈને પણ એક પ્રશ્ન પૂછવા માંગીશ. ઓલિમ્પિક અને પેરાલિમ્પિક બાબતે અશોકભાઈ, ભારતનું પ્રદર્શન કેવું રહ્યું? સાચું પૂછો તો ઓલિમ્પિક્સે આપણને બહુ નિરાશ કર્યા, કારણ કે ભારતને ગોલ્ડ મેડલ અપાવવા માટે માત્ર એક જ ખેલાડી છે એવું જ ક્યાંક પ્રતિપાદિત થયું. એક જ લાગ્યું કે ભાઈ નીરજ ચોપરા જીતશે તો ભારતને ગોલ્ડ મળશે. બીજો કોઈ ગોલ્ડ મેડલનો દાવેદાર ખેલાડી જ આ ઓલિમ્પિક્સમાં જોવા મળ્યો નહીં. અને જ્યારે નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ ના મળ્યો તો ભારતે એક સિલ્વર અને 4-5 જે બ્રોન્ઝ મેડલ છે એનાથી સંતોષ માનવો પડ્યો. તો ઓલિમ્પિક્સની વાત કરો તો માનું છું કે આપણું ખરાબ પ્રદર્શન કહી શકાય. ભારતનો ક્રમ 71-72મો જતો રહ્યો, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, કારણ કે આપણી પાસે ગોલ્ડ મેડલ નહોતો. પાકિસ્તાન આપણા કરતા આગળ હતું, કારણ કે દે હેવ વોન ધ ગોલ્ડ મેડલ. તો આ પરિસ્થિતિ ઓલિમ્પિક્સમાં જોવા મળી. પણ એક વસ્તુ બની કે જે મનુ ભાકર કરીને જે ખેલાડી છે એ એકમાત્ર એવી ખેલાડી બની કે જેણે સમગ્ર ઓલિમ્પિક્સની અંદર અત્યાર સુધીમાં એક જ રમતમાં મેક્સિમમ મેડલ્સ જીત્યા હોય. એટલે આ એક ઇતિહાસ ચોક્કસ રચાઈ ગયો. પણ તે છતાંય ત્યાર પછીની જે ઘટનાઓ જો અત્યારે જોઈએ તો એને એવોર્ડ આપવો, ખેલ રત્ન આપવો કે નહીં, અથવા તો કયા એમાં એ કરો, એ કંઈક વિવાદનું કારણ બની ગયું છે કે ભાઈ મેં આટલું બધું કર્યું તો મને કેમ એકનોલેજ કરવામાં આવી નથી. એટલે આ પણ વસ્તુ બને છે. અહીં તમે મહેનત કરીને મેડલ જીતી લાવો છો દેશ માટે, અને અહીંયા તમારે સર્વોચ્ચ જ્યાં તમારે મેડલ જીતવાની વાત આવે અથવા તો તમારે જે કહેવાય કે ખેલ રત્ન જીતવાની વાત આવે તો ત્યાં તમારું નામ નથી લેવાતું. એટલે આ પણ એક વિવાદ છે. તો ક્યાંક કહી શકાય કે ઓલિમ્પિક્સમાં વી વર નોટ ગુડ, બટ
ભારતની પેરાલિમ્પિક્સ ટીમે જબરજસ્ત પ્રદર્શન કર્યું અને એટલા જબરજસ્ત 6-7 ગોલ્ડ મેડલ સાથે 29 મેડલ જીત્યા અને એવું જબરજસ્ત પ્રદર્શન કર્યું કે આની આગળ જે પ્રદર્શન હતું એ પ્રદર્શન ક્યાંક બાજુમાં મૂકી દીધું. નોટ ઓનલી ધેટ, એ પણ એક ચર્ચા આવી કે જે કરોડોનો ખર્ચો ઓલિમ્પિક્સ પાસે કરવામાં આવ્યો હતો એમાં ભારતને કઈ ખાસ મેડલ્સ મળ્યા નહીં અને પેરાલિમ્પિક્સ એના કરતા લગભગ 25% કે 30% બજેટથી આ ખેલાડીઓ ત્યાં ગયા હતા કે જેમણે આટલા બધા મેડલ્સ ભારતને જીતાડી આવ્યા. એટલે આ એક બહુ જ મોટી ઘટના, મારી દ્રષ્ટિએ એટલા માટે મોટી ઘટના કે આ જે દિવ્યાંગ ખેલાડીઓ છે દે આર રિયલી વેરી ટફ ટુ હેન્ડલ અને એ જે રીતે ભાગ લેવા માટે ત્યાં જાય છે, જે રીતે એના ઇન્સ્ટ્રક્ટર્સ, એના સપોર્ટર્સ જાય છે, આઈ થિંક ઇટ ઇઝ ટેરિફિક. તો અહીંયા આગળ એક મિક્સ તમે કહી શકો ઓલિમ્પિક્સની અંદર કે ભાઈ ઓલિમ્પિક્સની અંદર આપણા મેડલ્સ ના આવ્યા પણ પેરાલિમ્પિક્સે બરાબર સાટું વાળ્યું અને મેડલ્સ લીધા. ભારતને ટોપ 20માં લાવવામાં સફળ થઈ આ ટીમ. 17મો ક્રમ ભારતનો આવ્યો જ્યારે પેલામાં આપણો 71મો ક્રમ હતો. તો આ જે પરિસ્થિતિ છે એ આપણને ઓલિમ્પિક્સ અને આમાં જોવા મળી. જી જયવંતભાઈ, આંતરરાષ્ટ્રીય રાજકારણને લઈને શું કહેશો? કારણ કે સૌથી વધારે નજર ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જ જોવા મળી હતી. બિલકુલ, એમાં પણ ખૂબ જ ચર્ચા હતી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની સામે એટલા બધા કેસો હતા કે એ જીતે એવી શક્યતા ઓછી મનાતી હતી ને બાઇડનની જે ભૂલવાની પરિસ્થિતિ હતી, બહુ મોટી ઉંમર હતી અને એમણે જે અમેરિકાની દશા કરી હતી કોરોના પછી યુક્રેન યુદ્ધને ટેકો આપીને અને શસ્ત્રો આપીને, તો એના કારણે પણ લોકોમાં રોષ હતો અને સાથોસાથ મોંઘવારી એના કારણે વધી ગઈ હતી. યુક્રેન યુદ્ધ થયું એના કારણે આખું વિશ્વ છે મોંઘવારીની જાળમાં સપડાઈ ગયું અને અમેરિકાને પણ એમના છાંટા ઉડ્યા વગર રહ્યા નહીં અને 40% જેટલી વધુ મોંઘવારી થઈ ગઈ. આ બધાના સંદર્ભમાં પાછું લોકોએ છેલ્લી ઘડીએ પગલું લીધું કે કમલા હેરિસને જાહેર કર્યા, પરંતુ એનો ફાયદો બહુ થયો નહીં. ક્યાંક એવી વાત પણ આવી કે ભાઈ અમેરિકાને હજુ પણ એ આમ તો કે છે બધા પોતાને ફેમિનિસ્ટ ને મોડર્ન કે છે, પરંતુ હજુ પણ કોઈ મહિલા ઉમેદવાર છે એને રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટતા નથી, એ હકીકત છે. પણ એની સામે ઘણા બધા પરિબળો એવા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી લોકોએ વિશ્વાસ મૂક્યો કારણ કે મેક્સિકોથી જે ગેરકાયદે લોકો આવે છે કે કેનેડાથી લોકો આવે છે એ સમસ્યા બહુ મોટી લાગી. ગરીબી, હા, લોકોને ગરીબી છે વધતી લાગી અને અમેરિકાનો જે દબદબો હતો એ ધીમે ધીમે ઘટતો જતો હતો. તો આ બહુ મોટી ઘટના છે અને એમાં તે ટ્વિટર એટલે કે અત્યારે એક્સ તરીકે ઓળખે છે એના સ્વામી એટલે કે એલન મસ્ક, એને ખુલ્લેઆમ આને ટેકો આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પને અને એ જીતાડીને રહ્યા. હવે એ એલન મસ્ક છે એ જમણેરી આખી ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે, એટલે જર્મનીમાં પણ જમણેરી પક્ષ છે એને ટેકો આપે છે, કેનેડામાં પણ ટ્રુડોનો વિરોધ કરે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તો એમ કહે છે કે કેનેડા અમારું 51મું રાજ્ય બનશે. ટ્રુડોને ગવર્નર તરીકે સંબોધન કરે છે. એટલે આવનારા દિવસોમાં ખાસ કરીને 20 જાન્યુઆરી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે સત્તા ગ્રહણ કરશે તો આખું ઇકોસિસ્ટમ છે એ બદલવાનો પ્રયત્ન કરશે. ડીપ સ્ટેટ તરીકે એ પણ પોતે એના શિકાર છે એવું કહે છે અને એ ડીપ સ્ટેટને ખાસ કરીને જે ત્યાંની બ્યુરોક્રેસી છે એમાંથી ઉખાડી ફેંકવા માટે એને વિવેક રામસ્વામી અને એલન મસ્કની નિમણૂક કરી છે. એટલે આવનારો દિવસો છે એ 2025નું વર્ષ એ રીતે ખૂબ રસપ્રદ રહેશે. બહુ જ મહત્વનો પ્રશ્ન અને થોડુંક ટૂંકમાં કહેજો, ચેસ માટે આપ શું કહેશો? કારણ કે 18 વર્ષીય જે યંગેસ્ટ ચેસ ચેમ્પિયન આ વખતે આપણને મળ્યા છે તેને લઈને સૌથી પહેલા તો ચેસનું જે ઓલિમ્પિયાડમાં જે પ્રદર્શન હતું એની વાત કરવી પડે. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર ભારતની મેન્સ ટીમ અને વિમેન્સ ટીમ આ બંને ટીમોએ ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યા. This has happened for the very first time. બીજી સૌથી મહત્વની વાત જે તમે કીધી, ડી ગુકેશે 14 ગેમ્સ ચાલેલી આ લાંબામાં લાંબી મેરેથોન રમતના અંતે જબરજસ્ત રીતે ચીનના જે વર્લ્ડ ચેમ્પિયન જે હતો એને હરાવીને અને વર્લ્ડ ચેમ્પિયન બન્યા, એ પણ સૌથી નાની ઉંમરના. આ બંને ઘટનાઓ ભારતીય ચેસના ઇતિહાસમાં એવી બની ગઈ કે આવનાર પેઢી ઉપર એને અસર કરશે અને આજે જે ન્યૂઝ આવ્યા છે એ પણ જબરજસ્ત છે કે કોનેરુ હમ્પીએ
ફરીવાર વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ પણ જીતી લીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક ચેસ માટે એક એટલું સારું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ભારતમાં. અને જે રીતે ગુકેશ અથવા તો પ્રજ્ઞાનાનંદા અથવા તો આ જે ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક બહુ જ જબરજસ્ત છે. એટલે આ એક રમત એવી છે કે જ્યાં ભારતની વૈશ્વિક ધાક જોવા મળી રહી છે. અને આપણે એ જ આશા રાખીએ કે આ જ પ્રમાણે, અને હજુ બીજા 10 ખેલાડીઓ, ટોપ 10 ખેલાડીઓ એવા છે કે જે બહુ જબરજસ્ત રીતે રમી રહ્યા છે. બીજી એક વાત કાર્લસનની કરી લેવાનું મન થાય છે. હમણાં કાર્લસન જે ટુર્નામેન્ટ રમવા માટે આવ્યો તો એ સાદા ડ્રેસમાં, એટલે મીન્સ કે કેઝ્યુઅલ ડ્રેસમાં આવ્યો, તો એ ચલાવવામાં ના આવ્યું અને એ આખરે ચેમ્પિયનશિપ છોડીને જતા રહ્યા. ફીડે એની ઉપર એક્શન લીધા અને એને દંડ પણ ફટકારવામાં આવ્યો. તો આ જે ઘટના છે ચેસના ક્ષેત્રે બની છે, ખાસ કરીને ફરી એકવાર ડી ગુકે છે જે ભારતને સન્માન અપાવ્યું છે, એ સરાહનીય અને યાદગાર છે. બિલકુલ. અશોકભાઈ, જયવંતભાઈ, બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, 2024નું વર્ષ રમતગમત ક્ષેત્રે અને રાજકારણની દ્રષ્ટિએ ઘણું મહત્વનું જોવા મળ્યું. 2025માં હવે કેવી મહત્વની નવી ઘટનાઓ જોવા મળશે તો આવનારું વર્ષ જ બતાવશે. તેની સાથે આજના ઝીરો કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.